તલાવ બહુ મોટો છે, હારો માછલી હશે હો. હા લોટ છે. આપણે રાખશું માછલી બધી. ઘર પાસ જઈએ. સારું હેડો તાણે તલાવ રાખવું પડશે આપણે છે એવું છે. સારું હેડો આપણે જઈએ એમના પાણ જોઈએ, કદાચ ચાલી આપણે બેનું વેપાર કરી નાખીએ માછલાનું. આ ગાયો ચારી હેડો. આવો ભાઈ આવો. ગાયા ને હા બોલો. આ માછલા બાટલા છે. ઓ માસ્ટર શું ને કેટલા થયું? કેટલો બિયારણ નાખ્યું છે તમે? બિયારણ તો 1 ક્વિન્ટલ ઉપર નાખેલું હતું. 1 ક્વિન્ટલ પહેલા નાખ્યું, 4 ક્વિન્ટલ નાખી દે. બરોબર. હા કોમાયા હતા. ઓ આ માછલા રાખવાના હતા. ઊંચે તલાવ આલ્યો તો તલાવ ના અપાય પણ માછલા પાય. તલાવ માછલા હલવાય છે. આ માછલા પી લો. બરોબર. તો એક કામ કરો, શું કિંમત બોલો? કિંમત બોલો તમે, તમારે રાખવાના છે. તો મારો માલ છે પછી બોલું. બોલો. ના ના, માલ તમારું યાર, તમારી કિંમત બોલો. તો તલાવ તમારું છે? હા બધું છે. બધામાં છે. ગોમ તલાવ. બરોબર. બરોબર. બોલો. અમારા જો ભાઈ અમે 3.5 લાખ રૂપિયા ભાવ. ઓહો, આટલું બહુ કેવાય. બહુ ના કેવાય યાર. તો કેટલો માલ નીકળે તમારે? હું નક્કી કેટલા માછલા ને ભાઈ માછલા તો નીકળી નાખેલા છે તો નીકળવાના ને. આ તો બહુ માલ છે. આમાં થોડો ઠીક કમ. તમારા બરોબર તો લખતો છે. હા બોલો. 1.5 લાખ રૂપિયા આલું. 1.5 લાખ તો ના બને યાર. 50,000 તો 2.5 લાખ આલવા છે. 50,000 બોનામાં આપી દઉં. અરે જાનવર તમે લેવો તો ગાયના 50,000 થઈ ગયા, ભેંસના 1.5 લાખ રૂપિયા થઈ ગયા. એક ભેંસનો તો વજનના પૈસા આપો તમે યાર. વિચારો કોક વિચારો. તમારો રાખી લો કે યાર, તમારે રાખવું હોય તો 2.5 લાખ રૂપિયા આપવા હોય તો હા 2 લાખ રૂપિયા પૂરા ગણી આવશે. ના તમારે 2.5 લાખ આલવા હોય તો બોલું લીધું કે નથી લેવું. ના યાર, એવું ના કરો. 10 સાલ જો જાઓ 2 લાખ થાય. તમે જોવો સરોવર તો જોવો યાર. તમે વિચારશો તમે આમ તમે માલ લેટલી જાઓ એટલે તમે યાદ કરજો 300 કાકા આપી કઈ ના જોયું. હા તો અમારે યાર ખર્ચો નહીં જોવાનો. થાય ને ભાઈ. તો આપણે નીકળ્યા એટલે આપણે શાદી કરીએ તો વહુ લઈએ તો બધું જોઈએ, ઓઢણું જોઈએ, બધું જોઈએ. એના પાસે હું ના જોઈએ? કેમ આમ બોલો છો યાર? ગાવડા હાલવાના છે ને? ના ગાવડા નહીં અને તળાવ નહીં. આ માલ તારો ભાઈ આપી દેજો. અને 2.20 આપી દો. 2.40 બરાબર. ના 2.40 આલવા હોય તો નકર નહીં લેવું બનું ભાઈ. તારા જેવા તો 2-3 જણા આયા. હાલી દો કે પણ ના લખાઈએ 2.40 પાલવતું છે. હાલી દો. ના જો પ્રાણીની શરત એક નહીં, તળાવ નહીં, એટલું મચ્છી તારી. બરાબર. એક કામ કરો. હા બોલો. 2.30 બરોબર. 2.30 ના ચાલે. આ તો શાકભાજી નો ધંધો નથી યાર. શાકભાજી નો ધંધો તું સમજુ ચાલે નહીં. હવે 10,000 માં હું 10,000 માં કેમ ના? અમારા બાળકો રાત 10,000 અત્યારે ગોદડું લેવા જોડો તો અત્યારે 200-300 રૂપિયા કેટલો ગોદડો ફાટે મારો. મારું છે કે બીજાનું છે? 100 રૂપિયા મજૂરી કરીને પાડ બાંધેલી છે. કેમ આમ છે? અમે માછલા નીકળવાનું કોઈ કોઈ ના. હું બધું બેઠું 10,000 રૂપિયા આપી જા અને બાકીના 10,000 ની 50,000 આલું છું. તો 50,000 તો તારા જે ભગવાન લાવે તો મારે કોમ થાય. બીજું બિયારણ લાવું. અમે બીજા દાડા આવીએ માછલા નીકળવાનું કોઈ હાલે ના. તો હું બેઠું છું ભાઈ. હું નહીં હોય તમે તો ગાયબ થઈ જાવ તો 50,000 ક્યાં ગાયબ થઈ જવાનું છું? પણ મોડે ડૂબીને તો નહીં મરી જાઉં ને. અરે ભાઈ એવી ભાવનાઓ તો નથી આપવું. જાને નથી આપવું. ચલો એવી ભાવનાઓ તો તમે નહીં આપવું તમને. જો ના નહીં મેળ પડે. અલા યાર તમે યાર ગુસ્સા ના થાવ. હેડો 2.40 પૂરા આલશું. હા બોલો. હું કીધું? હા પતામાં હું હાજર રહેજો. માછલા નીકળ્યા ને લે દુરિયા ગણ પૈસા બકા ગણતા આવડશે. ફટોફટ કે હેડ ઓબરો. હા બોલો. કાલે હું આઈ જા. નાવડા બાવડા બધા કઈ યાદ નહીં. કઈ વાદળ ફરે પુરુષ બોલે ના ફરે. પણ આપણે જોઈ લઈએ. હા લાવો. તળાવમાં પોણી માછલા છે. જોઈ લો બહુ મોટા મણ ના માછલા. આપણે ચેતરી ના જીવો હોય. પાછો બધા કેટલું આપણે 50 લાખ નીકળવા પડશે.
બધાને ભાગી નાખો. જોજે હા. ભોણા હેડો આપણે નેકાળશું માછલા અત્યારે જ નેકાળી નાખીએ ભોણા હું ફોન કરું ઝાડવાળા ને આવી જાય નાવડો લઈને તાલે એક ગાડી તો ભરી દઈએ એવું કરો. આપણે મહેસાણા ટ્રાન્સફર કરી દઈએ હેલો હા ભાઈ નાવડા અને ઝાડ લઈને આવી જાઓ તમે આપણે લોકેશન છે ખેરાલુ ચમનાભાઈ સરોવર હારું હારું આવી જાઓ તમે રાખ્યું તું યાર આર્યું ઓવર રાખ્યું છે ને ભાઈ કના પાણથી રાખ્યું પેલા રણછોડ કાકા છે ને એમના પાણથી રાખ્યું છે. બોનો આલ્યું છે યાર હા તો એક ડોહો ફરે છે ખરા હોય હા પણ એ ડોહાનું થોડું મગજ નહીં યાર મગજ નહીં ડોહાય છે લોકો લઈને પડી છે હા તો એ ડોહાનું મગજ નહીં એ ડોહો એવું જ બધા હંગાત કરે છે યાર અરે તમને ના કેટલી હોય લીધું? એવું હા તો જોવો નહીં 50,000 આલ્યા છે તમને 50,000 આલે કે લાખ એ જ્યાં એ ડોહો તું લઈ ઓળખતો ગયો નતો એ ડોહો લઈ ગયો એ ડોહો લઈ તો ગયો પછી તને ખબર નથી પછી મગજ છે કે નહીં એમનું એ રણછોડ કાકા બે જણાનું નામ રણછોડ જ છે અલગ અલગ નામ છે તમને ભાઈ છેત્રી બે જણાનું એક જ નામ છે માલિક જો છે પાણિયા બીજો રણછોડ છે હોવા તમે કેટલી ગયા તમે કેટલી જઈ અરે યાર વેલા આવ્યા હતા તો અમારે પૈસા બચી જતા હવે તો શું પૈસા એ ભાઈને કોઈને તમે પૈસા લઈ લો આ તો નહીં આ તો બીજો પૈસા થાય એમનું પણ ખબર નહીં યાર મને એ જગ્યા રી પણ એ આટલામાં જ મળતી તમને અડધી કલાક પછી આવો પાછા બીજા ગ્રાહક ને લેવા તો આપી છે પૈસા ભોણા તો ફટોફટ બાઈક નેખાડ અને આપણો ગામમાં જઈએ આખા કાજાપુરથી બતાને આપણે ફોડીએ ભાઈને આ કાકા ડોહાને